નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં કબીર મંદિરે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી। આણંદના ઓડ શહેરમાં તારીખ 22/1/2024ના દિવસે આખા શહેરમાં દિવાળી પર્વ જેવો માહોલ જોવા મળ્યો। કબીર મંદિરે રામ ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું। આ રામ મહોત્સવ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, યુવાનો તથા મહિલાઓએ રામ ઉત્સવમાં ઉપસ્થિત રહીને દર્શનનો લ્હાવો લીધો। મંદિરે રંગોળી પૂરવામાં આવી હતી। ઓડ કબીર મંદિરમાં શ્રીરામ યજ્ઞનું આયોજન મહંત શ્રી હરિશંકરદાસજી દ્વારા કરવામાં આવ્યું। હવન બાદ મહાપ્રસાદ તથા રાત્રિ ભજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કબીર ગ્રુપના સભ્યો ભરતભાઈ પટેલ, યશવંતભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, દર્શનભાઈ સોની, પૂજનભાઈ પટેલ, જીલ પટેલ, મિહિર રાણા, રોહન પટેલ, ગૌરાંગ પટેલ, મહિલા મંડળના સર્વ બહેનો પણ આ આયોજનમાં સહભાગી થયા। દરેક વિસ્તારમાં મંદિરો તથા ઘરોમાં ધામધૂમ હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બપોરે આરતી કરવામાં આવી તથા સાંજે દીપનું પ્રાગટ્ય કરવામાં આવ્યું। રાત્રે વિનોદભાઈ ભગતનું ભજન રાખવામાં આવ્યું હતું। રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે। તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે। સંત કબીર રામ ભક્ત હતા। રામના સ્મરણના માત્રની મુશ્કેલીઓ દૂર થાય છે। ચિંતાઓથી છુટકારો મેળવવાનો એક માર્ગ રામનું સ્મરણ છે। મંદિરને રંગબેરંગી રોશની કરવામાં આવી। મનમોહક ફૂલોની સજાવટે દિવ્યતામાં વધારો કર્યો। ધન્યવાદ। અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ।